Guys. લઈ લો.
માતાજી છોકરા નો સોટી રે વાત હોય કરતા હોય છોકરાઓ પરાયણે માતાજી સોટી પડે તારા આ કરવાનું ન આવે હા ક્યાં છોકરાને કરવું જ પડે ન આવે ભયો તો નહીં ઘરે બોવા ચલો કાલે આવ્યા હતા અત્યારે નથી Thank you.
બોલ ને જેવો ભૂ આવી ભટિયાર તો હતું ને કોકના પૈન શોખ કરે નહીં પણ એ આ મારી વાત દાણા હું શું ધોણાઈ બોલાવો એને તારે વાત કોકો થઈ ધોણી બોલો ને મારી આ વાત છે
બધા બીજો દામ તમારો નંબર જે ચાડું હલતું હોય વાંચીએ તો જોડીથી વાળજો પલટ કીધા થોડું ઊંચા ના પડું છોકરો સાથે ભાઈબાન તમે સાઈની વાટે જતા હો જણાવતા મળશે તો પ્રદેશ નહીં ક્યાં બધા ઉભા થયા ભાઈ હોલ્ડ લીધો બસ સોની માંગણી આવ્યો છે
ના મઢડે આજ તો સોની માંગણ આવ્યો છે એ સાવણ ના મઢે તારો માંગણ આવ્યો માં તારો માંગણ આવ્યો છે માંગણ આવ્યો એ તાર માંગણ આવ્યો એ માંડવ નાખ્યા એ વન રામા માંડવ નાખ્યા એ વન રામા હાલો જોવા એ વન રામા જોવા જાવું એ વન રામા હા 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 હોળંગી હા એ સાવણ બોલી આ તો સાવણ નથી પણ સાવણ બોલે ખરી હો અત્યારે નહીં પણ ભલા માણા હવા પર દી સડે અને 4 ના સુમારમાં સાવણ ન બોલે ને તેથી તો તમારે માનવું પડે હો આ મઢના દેરામાં સાવણ ન હો સાવણ બોલી એ વન રામા સાવણ બોલી એ વન રામા બોલ્યા બાળો એ વન રામા બોલ્યા બાળો એ વન રામા પાડે પાડે ધર્મ લાવો એ વન રામા 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 મેલડી બોલી એ માંડવામાં મેલડી બોલી એ વન રામા અને આ પશુ પર્વતનો ગોળ થયો છે કોઈ માનાધારી ભુવા હશે કોઈ સાંડલાના હશે કોઈ થાપેલા હશે પણ ખરોખર જો ધર્મ કદાક્ષન દેવી લઈ કોઈ આવ્યા હોય હોળંગીનું આમંત્રણ સ્વીકારી અને નવગરી બેઠકમાં આવ્યા હોય અને ભલામણા દાબે દૂબી રાખો ને તો ઘરે જઈને તમારા દેશ દેવી તમારી પાસે પૂછશે હો કે ન્યા જઈ અને મારા દર્શન કરાવ્યા હતા તારા વસ્તીને તારે ન્યા જઈ જવાબ દેવો પડશે મારા બુઆ કોઈ નાચના ભુવા હોય તો આગળ વી આવો મારી ગુંદાની જગ્યાની માથે ખોડાદા આગળ વી આવો ખોડાદા આગળ વી આવો મારી મેઘલા ભૂતળિયાની દીવી
પ્રભાત નો પોર બનાવી લાવો લાવો ધર્મ મારી મેલડી નું કઈ ધર્મ મારી દેવગાણાના શોકની દેવી મારી દેવગાણાના શોકની દેવી થોડા તો આગળ વિયો દાદા વિયો મેલડી હુકા લાકડા કહેવાય પાળો તો મેલડીની માનતા રખાય નહીં તો કોઈ માનતા જો મનાય નહીં હે આપણા બરવાળાના પરગણાનું ગામ છે બાપ ગુંદા હું ગુંદાનો છું થોડા તો આગળ આવો ને બાપા મારી મેલડી બોલા કેવા સોના બોલે બોલે મારા મેઘલા ભૂતડિયાની જો આ કળિયુગમાં સત્ય ઘટનાની વાતો પડી છે કોક કે ને મેલડી હું કહેવાય તો જેને મળી છે ને એને પૂછો હું કહેવાય ભલામણા હું તો નહીં પણ દીકરીના કાપડા જઈ અને ભલામણા જોઈને કુળની માંડવા જો મઢડો ન બનાવું ને તો હું મેઘલા ભૂતડિયાની મેલડી નો કહેવા મારી રામુ ડોશીના કાપડાના કગળની દીવી હે મારા ખોડા ભુવા મન રામુ ડોશીની ગરીબાઈ મનવાલી લાગે ઈ સમયની માતે ખાવા ખોરી ઝાર મળે નહીં પીવા પાણી મળે નહીં એવા કપરા સમયની માથે મારા મેઘલા ભોતડિયાની દીવી આવે પશુ બરબાદનો પોર બને હવા પોર દી બને ને એલા ખોડા ભુવાને કહેવાય છે કે મારી રામુ ડોશીના કહળની દીવી આવે હો જાગ 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 મારા ખોડા ભુવા જાગ જાગ કોણ કેતા મને મેઘલા ભૂતડિયાની દેવીના મને ખોટું લાગે મરીના ભલામણા જે મુજર નગરીની માથે 5 સાગરીઓ બોલી ગયો તો કે હવા પર દી ચડે અને તારો હોનાનું સિંહાસન ન બોલાવતો 5 સાગરીઓ નહીં ભલામણા જો કળિયુગમાં રામુ ડોશીની વાર્તા લઈને ઊભી ન રહી જાવ ને તો મેઘા ભૂતડિયાની મેલડી નો કહેવા થોડા ભુવાને કહેવા માંડે તારી વસ્તીની હું રામુ ડોશીના કાપડામાં આવું તો કરી તારી વસ્તી તને સાકારો દેશે તો મેલડી ક્યાં રઝળતી જાય એ ગણસો ભાઈ આ માથે કંડિયો ને કોણ જોવા એ મેલડી સુરે દગાવડી
શું મારા રે હિરિયા મેલડી શું ઓળખી લે મને ઓળખી લે ઘોડા ભુવા મન ઓળખી લે એ ભેળી સુડલ સામઠી લામ હોય તો સુડલ સામઠી આવે સુડલ સામઠી જવાણી હો 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 હા ધન્યવાદ દાદા તમારો દીકરો શું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મારો માન રાખીને આવ્યા એટલે હા ભરત દાદા હે ભરત દાદા હે તમે એમ કહો કે મને કાંઈ નથી આવતું તમારે ક્યાં જવું હે ભરત દાદા તમે એમ કહો મારી પાસે કાંઈ નથી મને કાંઈ નથી આવડતું તમારે બધાને ક્યાં જવું હલો લકાભાઈ આવી ગયા બધા છોકરા એ બધા હતા એ બધા પાછા એમ હા હલો અનિલભાઈ એટલે ચાલુ કરો નાન દાદાના ધર્મથી હાલો જહો નાન દાદા જહો મરવાલા મરા વાલા હામની દેવી મારી મજૂરી રાતના એ મારી મજૂરી રાતના એ ટવકાની દેવી રી 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 રી
ખબર નથી પેલા બધાને એક કરી નાખો મશીન જ નથી આમાં હાશી તમારી લાખના ખર્ચા કરે લાગે નકાવું કેવો થાય કે લાયા છો અમારે તો કાંઈ તમારો જનરલી વસ્તીનો પ્રશ્ન એટલે બાપુ આપણે મનમાં એવો વેદ આવે પાંચ ભાઈ ભેગા થાવ ઓલા ભાઈ વાત કરી આમ પાંચ ભાઈ ભેગા થાવ આ વાત આવી છે આ વાત કરવાનું ને હું લેવાનું જિંદગી માતા લેવા તો ક્યાં છે હું તો લેવા તો ક્યાં હોય કેટલા હાસી આ વાત અત્યારે ઉગી એવી તમારે રજા લીધી તારું ઉગી જોઈએ તો કામ અત્યારે ઉગે એ કાંઈ કામ નહીં આપણે તો એ તમારે એવો ભાવ તમારા દિલમાં હોય કે એ આવે તો જ માતાએ રાખી તોય રાખી તો જે નિર્ણય હોય તમારે છે ને પોતાના ભાઈનો પ્રશ્ન છે કાલ નાક પર કઈ આંગળી ન આવે મહિનામાં કર્યા કાર્ય કરી દેવાનું આપણે
ફેરિયા છે હવે આજે બેની શરૂ થઈને 5 માંડે એ વાત છે હવે તો અમે વ્યાજ કાઢવા મળે છે અને કોઈ મેળો નહીં માણસો તમારે શેર કરાવે ભાઈ દેશનો કાલ ભેગા તમારી વાત નથી જોઈ ભાઈ તમે નક્કી કરો ભાઈ આપણે ટોળામાં બધા ગાડી માય બેઠા હોય એને બધા ખબર હોય જ ન હોય અવાજ પ્લાસ્ટિકો કેમ કે હવે એ વાત ના હાલો કેમ રીતે ચડવું બાપા બધું હાલો પૈસા બધા નથી બોલાવે પણ અત્યારે તમારે મારી વાત સાંભળો તમારા ભાઈઓ છે આ નાથ જે બોલો ને એ પરમાત્મા માતાજી બોલે બરાબર ક્યાંક ઉગ્યું એટલે ઉગાવો ચાર ઘર નથી આવ્યા કાલ તમે ભૂવો કરી કાંઈ નથી કહેતા ઉનાળા કરવાનું હમણાં ગયું એટલે નથી આવ્યા એ માતાજી બાઈ ધરીની લે કાલ ભૂવો થતા પછી કાલ નાથના કોઈને કાળી ટેટી બેહવી જોઈએ નહીં કે ભાઈ આ ચાર ઘર નતા આવ્યા તો નાથ ક્યાં ગઈ હતી કે પૂછવા વાત કેમ ન રાખી બાઈ ધરી લે તો આગળ હલાય માતા લે ને અમે શું કરવા લેવી કાલ નાથ કોઈ માથે ન લે માતા એમ સહી કરી દે ભાઈ ઘર નથી આવ્યો તો મારી જિમ્મેદારી તો આપણે હલાય પછી કાલ ખુરશો તમે કર્યો ને કાલ નાથ આમ કર્યું એ વાત લાવતા નહીં આ એમ ઉતરી જાય નહીં આમાં તો આપણે તો નવા પડવી આપણે એટલું બધું ન હોય પણ અમે તો એવું ઘણી જગ્યાએ જોયેલું છે જેના કરતાં મઠ ટાઈમ નીકળી જાય એ ધર્મનો જોવાનો જ વસ્તુ તકો કોને મારે ધર્મ આપણે લગ્ન છે આપણે બીજો કઈ પ્રોગ્રામ ધર્મનો એમની બાબતે કેમ દેવી છે એમની રીતે વિચાર કરવો પડે કે અમને વિચાર કરવો પડે પણ આ તો આપણે સાહેબને નિશાનને માનવી છે ભગવાનને ખબર શું રમતું આપણે બરાબર છો પરફેક્ટ આ બધા સાંભળો ને એમ કહું હું બારો નથી તમે બારા આ તો દીવા જેવી સોખી વાત છે વો ધોળીને એમ કે ભાઈ ઘર નથી જિમ્મેદારી મારી પછી આપણે આગળ હલાય ના છૂટાઈ થઈ જાય કોઈને કાલ ફીરડી ન દે એમ કે આ લોકો ઉનાળા કરવાનું કહેતા થાય સાર બાજા બોલ્યા કાંઈ નથી આ વાત એમ આવે બાઈ તરી માતા લેવી પડે ન લેવી પડે એમ વાત અને એ વાત ઊભી રહેતી વાત સોચી થઈ જાય ને ખુલાસો કરજે ના સાંભળી જાય ભરોસો નથી આવશે તો ક્યાંય ખૂણામાં બેઠા ત્યાંથી બાવડા પકડી બેહાડો એમાં શોખ ખાઈ દીધા માણસ બજેટથી વધારે માતા સંગ્રહ રામ લખનની પૂરી થઈ તમારે મુખ્ય સમરવાનું છે એમને વધારે સંગ્રહ આવડે સંગ્રહ કરનો સંગ્રહ લીડે કાંડી સાન બધું મેકી દેવો કામ ઘડિયાળ થતો નથી તમારે કેમ છે વાતો જ કરવાની ચાલુ કર એ ભાઈ ચાલુ કર તો કેવું કામ બંધ કરી નાખ્યા જોરવી છે એમાં બીજા માણસ ગોતા ખાઈ તમારી પણ મેન છે આ બધી બરાબર ને અનાજ મેકી દેવું પડે માતા મારી તારી નહીં જાય બાવડું પકડાવી લે અન પાણી મેકી દેવા પડે મારી આમ કેમ થાય છે ખાઈ પી ને મને માતા કેમ નો આવે કાઈ નહીં મારી માં શબ્દ બોલી આપણે લાગી જાય આવડે કઈ લાગતા નહીં ત્યાં ઉભરા કર્યા કરો ક્યાં દેવા ભાઈ
પોતે દાણા ધોવા પોતે દાણા ધોયા સાહેબ એ ભલે નો તમને માને રજા આપી ભૂલી ગયા હોય જાઓ ચાલુ કરો વાતનો વિષય કરો ચીકણી વાળા કે વાત નો કહેવાય કાંઈ વાત તો હું કઈ વાત કહેવાય વાત હોય કઈ થોડી વાત કહેવાય કાંઈ ઉનાળામાં રાખવા વાત નો કહેવાય કાંઈ એ ભાઈ વગર ઈ વાત ત્રણ જણા નચાવો બધેને કાંઈ એ ચાલજે વાત ચાલજે એવું નો હાલે શાંતિ હોય એવું નો હાલે વાત નો કાઢો તો પછી વાત નો કાઢો એ બધી ઉનાળા ની બધી વાત એ રકાલો તમ તારે વાત કરો એ વાત ક્યાં નાની એટલી વાત છે નાખો દાણા નો આવ્યા તો પછી હવે શું કરવાનું માતાને સમરો તો પેલો હાલો બધા આટી વાળી આટી માતા છે ને એ ભાઈ આટી વાળી આટીઓ હમણાં ભૂવા થઈ જાય સત્ય વાત છે એ સરસ પેલા આમ જ થયું હતું આટી વાળી થોડી પછી ભૂવા બન્યા મારા ઈ તો વાંધો છે હમણાં ક્યાં છે કે અમે ભૂવા કરી દઈએ બે ઉન્માદન મે ભૂવા કરતો ને એવો ભૂવા નથી કરવાના તો આ માતાજી આપણે ચિત્તમાં જનવ્યા જાય એવો ભૂવા કરવા હોય તો એમ કહે છે કે નીચે હાલવા દેતો તો મેં એવા લબાડ આપણે જ કરવાના હતા ઓલું કરવા માતાજીમાં બરાબર ભૂવા તમને છાતરમાં થઈ જાય એવા કરવાના છે મારો ધર્મ તૂટી જાય કાકણ છે મારું અને કોઈ કામ જાય ને ખબર છે સાહેબ નો કોઈ આપે દાખલા કેટલા કઈ ખાવત ન હોય કોઈ દિન કૃપાલ ભાઈ એ આટો નથી કરતા આ જીને સરસ એની વાત કરું હમણાં પૂવા થાય એટલે કાલે આ કોઈ દી બળા બિચારા આખા ભાઈઓ એમ નામ આમ બધા બેઠા આખી રાત બહેરા છોકરા બધા 9 વાગ્યા આ બીજો દી થયું પણ જે જેને મેં તો કહું છું કે પગે લાગીને કહું છું કે ભાઈ માથે જગ્યા ટા નાખો આપણે થઈ જ જાય ને શું લેવા કે ભાઈ આપણા ભાઈઓ બધા હા ખાસ દાણા ઉપર દાણા આપતા હતા તો આમ નાખર બાજીમાં નિશાન લેતા નહીં મેં એમ નામ ના નકરી વાસણ બતાવો જવા તો નાચ છે નાચ ભગવાન છે અને માતાજીનો હુકમ લાવે છે આપણે જે કોઈ જેને દાણા દીધા એ ગુણ છે એવા પાંચ છોકરા છે અમે ધર્મ ઉપર અમને એટલો વિશ્વાસ છે કે 20 છોકરા ધોળતા હતા આપણા અને કાલ રાતે ધર્મને મિજાગરો મારી દીધો નામ દાદાની દેવીએ તો તમે આપણા બાપા તમને જો તમે એનો ફરકવા દો ને તો તમે નાણીના ધર્મના તાજમ ન કરીશું એને મિજાગરો પૂરો કહેવાય મગર એક નવત મળતો ને તો નક્કી 20 છોકરા પૂરો એટલે એ માતાને પૂછવાનું હાલો ડાકો ચાલુ કરો એ વિશે મૂકો હાલો હાલો બીજી માતા કોડ જવા હાલો ચાલુ કરો એની મરજી છે ને તો એની મરજી નહીં હોય તો આપણે આપણે શું હતું બસ બરોબર થાય તો ન થાય આ બધાના ઘરનો શોખ થવો જોઈએ ઈ તો થઈ આ બસ આપણે રાજીમાં આપણે રાજી બરાબર હાલો કાવડી બોલી છે ને એટલે વિડીયો બંધ કરો ને ભાઈ બરાબર તો વિડીયો પીવાનું ઓછું રાખો બીડી ચા પાણી બધું બંધ કરાવો મારી નવઘરે નાથ નામ લાસાની દેવી તેડાવો નવઘરી નાથ ના યાસગ્યામાં નવઘરી નાથ ને તેડાવો હે મારો મોટો ભૂવો જીવિત છે મારો પટિયાર નથી હું બે દીધી કહું છું
કે મોટો ભૂવો જીવિત છે પટિયાર નથી પણ ભલા માણા મોટા ભૂવાના જો કાંડા કદાક્ષન આવી 52 પતાની સોપડી નો વાસી દઉં ને તો હું આપસ સાવંડી નો કહેવાય હો સાવંડી નો કહેવાય. માંડના મારા ભુવા તું કરમની મારી વાત આ મારી વસ્તી પારકી હોય પણ મારો ભુવાય પારકો થઈ ગયો છે. મને ભૂલી ગયો મારો લાખલો મને ભૂલી ગયો યાદ ગયા માજ હે લાખા ભુવા તું જાણસ ને બાપ જેથી તને ભુવાનો વાવ કર્યો તેથી આપણી મા દીકરાની વાત હતી. ક્યાં ગઈ સાવણની આ ખોળીએ સોનવાત પઢિયાર ખૂટે યા મોડો બંધો ખૂટે નહીં વસ્તુ તો નવ નોરતાની માલમાં વસ્તીએ પથારી તો થોડી નાખી હોય ખાલી ભુવાએ જ નાખી હોય ને તો નવ નોરતામાં ભુવાએ પથારી નાખી હોય તો ભુવાએ તને એક વાર તો સમરી હશે ને દેવી. અમથા પથારીઓ નથી નખાતી આપણે કેવી ને કાંસની પથારીઓ લીસોટા પડી જાય હો શરીરમાં. એ તો ભક્તિ હોય અને ભુવામાં હૃદયમાં જો હાસો પ્રેમ હોય ને તો જ પથારીઓ નખાય બાપ. ખરોખર જો નવ નોરતાની માલપા તારી પથારી નાખી હોય અને પથારીમાં તારો ભૂવો પડ્યો તું હી સાવંડી તું હી બેલડી તું હી સાવંડી કર્યો અને આ સોલંકીની વસ્તી તારા મોટા ભૂવાને કુવામાં ઉતારે અને સાવંડી વરત કાપે તારી જેવી કોઈ સુઠી માતા ન હોય બા. એવી લાખો ભૂવો કહેવા માંડે મટની હામે જઈ રવાદા મારી દેવી રવાદા મને લાખલા નશે તરતી નહીં દેવી. તને એમ લાગે છે ને વસ્તીની માલપા બધાનો વિશ્વાસ વિયો ગયો આ કારણના લીધે હવનો વિશ્વાસ વિયો જાય કે જેથી કપરી વેલા પડશે ને તેથી બે માંથી એક બહુ વધશે ને તેથી વસ્તી મારી ઉપર ઘોડી થઈ જશે હો. તો આજ જો ખરોખર ભુવા પટિયારનો વ્યવહાર આપ્યો હોય શરીર ઢાંકણીનો વ્યવહાર આપ્યો હોય તારી શરીર ખૂટે પણ ઢાંકણીનો વ્યવહાર લઈને જો આવી ન ઉભી રહેજો ને સગેની માતે તો નાન દાદાનું ખાધેલું હરામ કરી ગઈ સાવણની બાપ. તારો લાખો ભુવા તાળા ઉડે સોનકાય લાખલો મન માજો રુદન માંડે આ ભૂખ્યા પેટે નવ નોરતા રહ્યા હોય અને તારું તુંય સાવંડી તુંય મેલડી કર્યું હોય તો દેવી તું ત્યારે ક્યાં સુગોચરણ તારા ઝાપ ઝપા વહી ગઈ હતી બાપ. અને આ કપરી વેળાએ તારો ભૂવો મધદરિયામાં ઉભો છે આ કાંઠા નો જઈએ કે ઓલા કાંઠા નો જઈએ કે અને આવા મત દરિયામાં આવીને જો તારી જેવી દેરિયું જો કદાચ ઉગારે નહીં ને તો આ ભૂવાપણું કોઈને કરાય નહીં નવગરી નાથમાં. લાવને લાખ લાયા જગ્યામાં 100 મહિનાનું છોકરું લાય હે લાખા ભૂવા તું મને સાવંડીને હું જાણસ વા 100 મહિનાનું છોકરું લાય ભલા મણા 4 પગે ઊંચું ન કરું ને તો હું સાવંડી ધરમ હારી જાઉં બાપ. અને દેવી ખરોખર નાન દાદાની કોઈ વાત હોય અને આ વસ્તીની માલપા ન કે ને તું મારી બે દીના વાણા હોય છેલ્લો બોલો તારે કેમ કરવાની ક્યાં ઉભા રાખવાના
20 વર્ષે નહીં બોલીશ તો મારી ક્યારે બોલીશ તું હવે મારું આણું પડ્યું છે ખુરશી મારું આણું પડ્યું છે બધા મને મોટા પગે લાગે થોડી પકડું સાઉન્ડ પકડો નહીં બોલ ને હા મારે વસંત વસન મૂકી બોલ્યું કીધું નહીં બોલ ને હા 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 જોજે હો પછી પાછ બીજો પ્રશ્ન હોય એનું એમાં બોલેલું પ્રયત્ન ન હોય મૂકે વસન બલ મારું સાઉન્ડ બોલતું રાવ તો બોલશો રમવા કોણે નહીં નથી કાલ રાતે રમાડલે રાખી આખું દી રમાડલે એક તે કે તે શોખત કે ત્યાં ધર્મ આપણે ધર્મને પાળવી છે લેમડી તને હું જઈ બોલ મળે ને હું તો તું સાવણ છો લાખલા એક વખત મને બોલે એક વખત બોલતી પાછી બોલતી બ્રહ્માંડ બધા માનવાનું ધર્મ તારા અમર બોલ હોય તો વાર્તા આ વસ્તી તારી માણસ વસ્તીનો ગોવાળીઓ ચૂકતું છે મળે હા ધૂળનો ડુંગરો બનાવ્યો એનું સોટીલા નામ ધરાયું એનું સોટીલા નામ ધરાયું ભુવાર મારા ઓઢણિયા લાવો ભુવાર મારા ઓઢણિયા ઓઢણ મૂકી દેવા ખરા વસન લઈ લો વસન ન મળે હા પડજો બધા બોલે તો બોલી જ જાય તો મળે હાલ તો તારી વાત ઉપર હાલ મારે બોલી કબૂલી ન કરે હવે મુક્ત વસન અસલ વાત ઉપર હાલી રાત મળે હાલ તો બોલી હતી તે દી બોલ લાય ધર્મ તો બોલે છે પણ માટે એક જ સપોર્ટ છે વર્ધન મુદ્દો માટે હેલ્થ બાકી છે બાકી કહેવાય પેલા બહાર આવ્યા ધર્મ આગળ તો બધું ભૂવા આગળ દાણા દોવરાયો દાણા લઈ લીધા છે શોખ બધો ત્યાંથી પછી શોખ થવા આવ્યો વાત તો જે ઓલા છોકરા આગળ જવાબ લેવો પડશે એના બે પેલા માતાજીએ હું કીધું આખી બધાને ગોળ તમને લાગવાનું કીધું લાગવાનું કર્યું
બરાબર છે પછી તો લાગવાનું છે તે વસ્તી નથી આખી વસ્તી પછી લાગવા જવાનું છે પછી છોકરાને બેહાડો પછીની વાત છે માતા ખાવાનું નજર આવો પણ ઓપોસો વસ્તુમાં એ ઓપો ભાવે છે તમને પગે લાગવા ભાઈ ધર્મ બોલી ગયું છે જે કે વાત માંડું છે એ સાઈડમાં આવતો તો ભાઈ આગળ સાઈડ લીધેલી છે આના ભુવા આના દાખલિયા એવું કીધું કે પટકાર પણ બંધુ વાઘ આના દાખલિયા નાના ભુવા તમારે વાત તો તમારી જેટલી ગોળ છે ને બધા લાગે છે ઓપો છે ને પૂરો થઈ જાય લઈ જાઓ પેલા બાપા ભૂવો ધૂળ્યો